માં વિદ્યાર્થીની અંદર જીઆરની એન્ટ્રી અને તેની અંદર ગુજરાતી. આપણે વિદ્યાર્થીને લગતી તમામ માહિતી, જીઆરની માહિતી, એના વિદ્યાર્થીઓના નામ, એડ્રેસથી લઈને અને એની જન્મ તારીખ તેમજ તેના સરનામા, મોબાઈલ નંબર, યુઆઈડી નંબર, આધાર કાર્ડ, એપીએલ બીપીએલ નંબર, બેંક ડિટેલ અને છેલ્લી શાળાની વિગત, આ તમામ વસ્તુઓ આપણે જીઆરમાંથી એન્ટ્રી કરીએ છીએ. હવે આપણે શિષ્યવૃત્તિના પત્રકો કે કોઈ પણ યુઆઈડી, આધાર ડિટેલ કે પછી એપીએલ બીપીએલની ડિટેલ માટે જ્યારે પણ આ પ્રકારના ડેટા કે ફાઇલ ડીઓ કચેરી માટે અથવા તો અન્ય હેતુથી એક્સેલમાં જરૂરી હોય તો તેના માટે વિદ્યાર્થીની શોધ કરવી, તેની અંદર આપણે જવાનું રહેશે. તેમાં આપણે અલગ અલગ ક્રાઇટેરિયા ઉપરથી વિદ્યાર્થીની માહિતી શોધી શકીશું. જેમ કે માત્ર આપણે ધોરણ 9થી 9ના વિદ્યાર્થીની માહિતી જોતી હોય તો અહીં ધોરણ 9થી 9 પસંદ કરશું. એમાં પણ માત્ર બક્ષીપંચના વિદ્યાર્થીની માહિતી જોતી હોય તો બક્ષીપંચ પસંદ કરીશું. આ રીતે કોઈ પણ માહિતી આપણે ફિલ્ટર કરી શકીશું, જેમાં જાતિ, ધર્મ, ગામ, આ કોઈ પણ ક્રાઇટેરિયા ઉપરથી આપણે માહિતી ફિલ્ટર કરીશું અને શોધવું ઉપર ક્લિક કરીશું. એટલે આપણને આ પત્રકની અંદર દરેક વિદ્યાર્થીઓનો રેકોર્ડ તમામ માહિતી સાથે આવી જશે. હવે આમાંથી આપણે જે સિલેક્ટેડ વિદ્યાર્થીઓ જોઈએ છે તેટલા જ આપણે વિદ્યાર્થીઓ સિલેક્ટ કરશું અથવા તો સિલેક્ટ ઓલ કરીને બધા જ વિદ્યાર્થીઓ પસંદ કરશું. અને જો બધા વિદ્યાર્થીઓ ન જોતા હોય તો સિલેક્ટ ઓલ રિમૂવ કરીશું અને આપણે જેટલા વિદ્યાર્થીઓ જોઈએ છે તેટલા વિદ્યાર્થીઓને આપણે પસંદ કરીશું કે જેનો આપણે એક્સેલમાં અથવા તો અલગ અલગ ફોર્મેટમાં રિપોર્ટ આપણે પ્રિન્ટ કરી શકીશું. જેમ કે અહીંયા આપણે 5 થી 6 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરીએ છીએ. અહીંથી અલગ અલગ પ્રકારના નમૂનાના રિપોર્ટો અહીં આપેલા છે. જેમ કે નેમ, એડ્રેસ અને મોબાઈલ નંબર સાથેનો રિપોર્ટ હોય તો ત્યાં ક્લિક કરી અને પ્રિન્ટ આપશું તો તેવો નમૂનો બની જશે. આવી રીતના નેમ, જીઆર નંબર, બર્થ ડેટ, નેમ બ્લેન્ક રિપોર્ટ, લેબલ, એન્વેલોપ અને એડમિશન ઇન્ફો. જેમ કે એડમિશન ઇન્ફોમાં આપણે ક્લિક કરી અને પ્રિન્ટ આપીશું તો આપણને એડમિશન રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન મળશે. તેમજ યુઆઈડી, આધાર ઇન્ફોમાં ક્લિક કરી અને પ્રિન્ટ ઉપર કે છાપવું ઉપર ક્લિક કરતાં સમગ્ર વિદ્યાર્થીઓની ટોટલ ડિટેલ સાથેનો રિપોર્ટ મળશે. આ ઉપરાંત જો આપણે એક્સેલની ફાઇલ જનરેટ કરવા માગતા હોઈએ તો અહીંયા ફાઇલ બનાવી ઉપર ક્લિક કરીશું, જેના આધારે એક્સેલની ફાઇલ જનરેટ થઈ જશે અને તેની અંદર જીઆરના ફોર્મમાંથી નાખેલા તમામ ડેટા છે તે આ ફોર્મની અંદર કોલમ વાઇઝ આવી જશે, જેને આપણે સેવ કરી અને તમારે જ્યાં એક્સેલની ફાઇલ જોતી હોય ત્યાં તમે યુટિલાઇઝ કરી શકીશો. તો આવી રીતે વિદ્યાર્થીની જે આપણે માહિતી નાખી છે તેના આધારે સ્ટુડન્ટની તમામ ડિટેલ આપણે એક્સેલમાં લેવા માટે આ ફોર્મેટનો આપણે ઉપયોગ કરીશું. તેમજ આપણે જો અંગ્રેજીમાં જીઆર નાખ્યો હશે તો અંગ્રેજી સાથે ફાઇલ બનાવતા અંગ્રેજીની પણ ફાઇલ જનરેટ થઈ જશે.